सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले है इस्ती ये गुलसिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम ये हिंदुस्तान हमारा। आज रोज ખેડા જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ જ્યારે 194મો સંતરામ મંદિર મહારાજનો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે શુભેચ્છા મુલાકાત અર્થે અમે સૌ લોકો અત્યારે સંતરામ મંદિરની મુલાકાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર ગઈ। આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને સંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક કોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય, દુષ્કાળનો માહોલ હોય, કોરોનાનો માહોલ હોય, કોઈ પણ જાતના નાત જાત ધર્મ જોયા વગર તેની અવિરત સેવા ચાલી રહી છે। તેની સાથે સાથે તેમનું ચિકિત્સાલય કે જેની અંદર મોતિયાનું ઓપરેશન નજીવા દરે, તેના વગરના ઘણા બધા રિપોર્ટો, ઘણી બધી સોનોગ્રાફી, આ બધું કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ રહ્યું છે। ત્યારે માલિક સાથે અમે એવી દુઆ કરીએ કે આ તેમનો સેવા યજ્ઞ અવિરતપણે ચાલે અને આનાથી આગળ વધે। આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજશ્રીને કહ્યું છે કે આવનાર 6, 7, 8 તારીખના દિવસે સંતરામ મંદિર દ્વારા થેલેસેમિયાના પેશન્ટોના લાભાર્થે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોહિલ ચિસ્તિયા ફાઉન્ડેશન વતી 51 મુસ્લિમ બિરાદરો આ સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે। આજે સંતરામ મંદિરના પ્રાંગટ્યમાં મોરારી બાપુની રામકથાનું આયોજન જે થઈ રહ્યું છે એની અંદર સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન અને ખેડા જિલ્લાના મુસ્લિમ અગ્રણીઓ આજે અહીંયા શુભેચ્છા મુલાકાત માટે આવ્યા હતા। તે દરમિયાન બાપુ દ્વારા એક ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે દેશની અંદર કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે આપણે જોડાઈને રહીએ, તેનાથી વિશેષ બીજું કોઈ સદભાવના હોઈ શકે નહીં। એટલે જ્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે મારી પાસે જે જ્ઞાન છે, અહીંયા ક્યારેક આપણે આવતા હોઈએ, જ્ઞાનપીઠની અંદર આવતા હોઈએ કે પછી કોઈ ધાર્મિક પ્રોગ્રામોની અંદર જતા હોઈએ તો આપણે ફક્ત ને ફક્ત જ્ઞાન મેળવવા માટે પણ જતા હોઈએ છીએ। એટલે ત્યાંથી આપણે એવું જાણવા મળતું હોય છે કે મારું જ્ઞાન મને ત્યાગ, બલિદાન, સમર્પણ, જતું કરવાની ભાવના અને સદભાવના ના શીખવડતું હોય, ના શીખવી શકતું હોય તો પછી એક અજ્ઞાની મારા કરતાં 1000 ગણો સારો છે। એક સંદેશ એ પણ હોઈ શકે છે। બીજું કે આજે જે રીતે સર્વ બિરાદરોએ અહીંયા મુસ્લિમ બિરાદરોએ અહીંયા શુભેચ્છા મુલાકાત લીધી છે તે તરફથી ચિસ્તિયા ફાઉન્ડેશન વતી અને સમગ્ર મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન તરફથી અને મુસ્લિમ યુવાઓ તરફથી 51 બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજન જે છે એની અંદર 51 બ્લડ ડોનેશન યાની કે બોટલનું આયોજન કર્યું છે તે ખરેખર યોગ્ય અને સરાહનીય કાર્ય છે। અહીંયાથી અમે એક શુભ સંદેશ લઈને જઈ રહ્યા છીએ। અસ્તુ, જય ભારત, જય હિન્દ।